મંચ ઉપરના સૌ સન્માનીય સાથીઓ, હું લાંબો સમય નહીં લઉં. તમારી જે મને પણ ઉત્સુકતા છે અને એને સાંભળવાની, પણ સૌથી પહેલા હું યાદ કરું વડગામ તાલુકા કોંગ્રેસના આપણા સન્માનીય પ્રમુખ માનનીય અશરફભાઈ, કાર્યકારી પ્રમુખ સાથી રફીકભાઈ, વડીલ આગેવાન ફતાભાઈ કરેડ, મંચ ઉપર ઉપસ્થિત આપણી સૌ બહેનો હસુમતીબેન, આશાબેન, સાયનાબેન, લક્ષ્મીબેન, ભલભલાની કાનની બૂટ પકડે એવા દલસન કાકા, સાજીભાઈ મકરાણી, પ્રવીણભાઈ, બાજુમાં ડામરાજી, દેવું કાકા, સૌજીભાઈ કોદરામ, પસવાદરથી અમારા લક્ષ્મણભાઈ, ઉસ્માનભાઈ મુખી, કાળુભાઈ, પ્રકાશભાઈ, ગેમરભાઈ અમારા પ્રભાવી, જે 4 મહિનાથી મહેનત કરે છે, એમના માટે જોરદાર તાળી થઈ જાય. આપ સૌ મંચ ઉપરના સન્માનીય સાથીઓ છે. ઓડિયન્સમાં પણ શમસુદ્દીનભાઈ, ઈશ્વરભાઈ જગાણા, બધા અનેક મિત્રો, રતિલાલ કાકા, સૌ સન્માનીય મિત્રો બેઠા છે. કોઈનું નામ ના લઈ શકું, બળદેવભાઈ, મહેશભાઈ પેકોડ, અયુબભાઈ અમારા વાસણાથી, ટાઈગરભાઈ, કોઈનું નામ ના લઈ શકું તો માફ કરજો. મફાજી બેઠા છે, મીડિયાના મિત્રો. હું બહુ ટૂંકમાં વાત કરીશ. ફોર્મ ભરવાનો સમય પણ છે અને આપણે બધાએ કરી એને સાંભળવાના છે. સાથીઓ, ગુજરાતની વિધાનસભાની આ ચૂંટણી, ભાઈ આ બાજુ મિત્રોને વિનંતી કરું જરા શાંતિ જાળવે. ગુજરાતની આ વિધાનસભાની ચૂંટણી હું એવું માનું છું કે દેશના બંધારણ અને દેશના લોકતંત્રને, સંવિધાનને બચાવવા માટેની ચૂંટણી છે. અને મારા અણુને ખાતરી છે વડગામ એમાં પાછું નહીં પડે. મારી સામેના કેમ્પના ભારતીય જનતા પાર્ટીના મિત્રોને એટલું જ કહેવાનું, અલે આ તો વડગામ છે, અહીંયા કોંગ્રેસ જ જીતે. જિગ્નેશભાઈ પછી વડગામ એ સદાય કાયમ દાયકાઓથી કોંગ્રેસની સાથે રહ્યું છે. વડગામે ક્યારેય પોતાની કોની એકતાને તૂટવા નથી દીધી. એ વડગામની સંસ્કૃતિ છે. અહીંયા શમશેરપુરાના ચૌધરી સમાજના ભાઈઓ એ તાજિયામાં પણ શરીક થાય અને એના ગોળા ગામના જાગીરદાર કાનુડાની મટકી પણ ફોડે. આ વડગામ છે. આ કોની એકતા જો આપણી ટકેલી રહે, બાકીના તો છોકરા કાઢી નાખે. આ ચૂંટણીમાં જાત જાતની વાતો આવશે. આ કોંગ્રેસ અને ભાજપની ચૂંટણી તો ખરી, પણ ડંકાની ચોટ ઉપર કહું છું, આ ચૂંટણી એ થોડી મેવાણી અને મોદીની પણ ચૂંટણી છે. બહુ જ પ્રેમથી મને આસામની જેલમાં લઈ ગયા હતા અને લાકડા તોડ આંદોલન વડગામની જનતાએ આખા ગુજરાતે કર્યું અને એટલા માટે પાછો આવ્યો છું. તમારી દુઆઓના કારણે પાછો. તો સામે વડગામને હું પણ મારું વચન આપું છું કે 5 વર્ષ જેવો તમારી વચ્ચે રહ્યો છું, આવતા 5 વર્ષ પણ એવો જ તમારી વચ્ચે રહેવાનો. એવું ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની સહજ. લોકો અનેક પ્રકારની વાતો ગઈ વિધાનસભાની ચૂંટણીમાં મારી વિરુદ્ધ કરતા હતા. આજે એ જ મિત્રો, એ જ વડગામની જનતા એવું કહે છે કે સૌને સાથે લઈને કોઈ ચાલે તો ફક્ત જિગ્નેશ મેવાણી. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ખોટી પ્રવૃત્તિમાં, લાંચ રૂશ્વતમાં, ટકાવારીમાં જિગ્નેશભાઈ કે તેમની ટીમના એક પણ માણસની સામે ભારતીય જનતા પાર્ટી પણ આરોપ કરી શકતું નથી. ગુજરાતની અંદર
બેરોજગારી અને મોંઘવારીનો સવાલની ચરમસીમા ઉપર છે, પણ ઉત્તર ગુજરાતની અંદર બેરોજગારી અને મોંઘવારીની સાથોસાથ પીવાના પાણીનો પ્રશ્ન અત્યંત વિકટ છે. બરાબર આવા સમયે 2017માં જ્યારે ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારે આખું વડગામ એક સૂર્ય મને કહેતું હતું કે જિગ્નેશભાઈ, બીજું કંઈ કરો કે ના કરો, નર્મદાનો પ્રોજેક્ટ કર્માવત માટે મંજૂર કરાવજો, એટલું તમને ચોક્કસ કહીશ. આવેદન પત્રો આપ્યા, અરજીઓ કરી, રેલીઓ કરી, ધરણાઓ કર્યા. ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર પહેલી વખત મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવની રજૂઆત કરી અને આજે 192 કરોડનો પાણીનો પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો છે. આ સરકારે હાથ ખંખેરી લીધા હતા. એક વડગામનો નાગરિક, વડગામના કોઈ પણ સમાજના વ્યક્તિને પૂછી લો, ઓક્સિજનના એક ટીપા માટે આપણે તરસતા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ક્યાં હતા? ત્યારે NSUI અને યુથ કોંગ્રેસના અમારા સાથીઓ એ રાત્રે 4 વાગે ઓક્સિજનની લાઈનમાં ઉભા રહેતા હતા. રાત્રે 4 વાગે. આ કોંગ્રેસ પાર્ટીનું કલ્ચર છે. અને સાથીઓ, આ તમારા ધારાસભ્યએ ફૂલની પાંખડી એકત્રિત કરવા હાથમાં ડબ્બો લઈને ફરાળો કરવા માટે નીકળ્યો, પણ એટલી પેલી મુરાદ આ લોકોની કે ખોટી ફરિયાદ કરી અને કે રાજ્ય સરકારનો ઓક્સિજન પ્લાન્ટ બને એની પહેલા મેવાડીનો ના બનવા જોઈએ, આવી દાજ રાખવાના કારણે ખોટી ફરિયાદ કરીને પ્રોજેક્ટ રોકાયો. તો તમારો આ ભાઈ, તમારો આ દીકરો હાઈકોર્ટનો દરવાજો ખટખટાવીને પણ સ્પેશિયલ કેસમાં પણ ઓક્સિજન પ્લાન્ટની ગ્રાન્ટ લઈને આવ્યો. સાથીઓ, ધારાસભ્યો સામાન્ય રીતે સમૂહ લગ્નમાં જાય, 21,000નો ફાળો લગાવે, સમાજના અમુક આગેવાનોને પકડી રાખે, પણ દેવી પૂજક, રાવણ, માજી રાણા, ઠાકોર, દલિત, આ છેલ્લામાં છેલ્લો જે ગરીબમાં ગરીબ વર્ગ છે અને જેની પાસે રોજગાર નથી, મારી ટીમના સતીશભાઈ, હસમુખભાઈ, અમરનાથભાઈ, અમે સાથે મળીને એટલું ગૌરવપૂર્વક કહું છું કે વીણીને આવા 10-12 હજાર લોકોને મનરેગા યોજનામાં કામ અપાવ્યું છે. આજે સાથીઓ, હું લાંબુ ભાષણ નથી કરવા માંગતો, પણ આજે વડગામના 3 સંકલ્પો તમારી વચ્ચે રજૂ કરવા માંગુ છું. કોંગ્રેસ પાર્ટીએ પોતાની ગેરંટી આપી, પોતાના વચનો આપ્યા, એમ હું તમને 3 વસ્તુની ખાતરી આપવા માંગુ છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નહીં થાય તો ફરી ડબ્બો લઈને નીકળીશ, પણ એક લાઇબ્રેરીનું, એક પુસ્તકાલયનું નિર્માણ હું વડગામની જનતા માટે કરવાનો છું. મુક્તેશ્વરને કર્માવતનો પ્રોજેક્ટ તો મંજૂર થયો, પણ તમે તમારી ઉઘાડી આંખ સામે આવનારા 5 વર્ષમાં મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં રેલાતું પાણી જોઈ શકશો. એ તમારા સાથ સહકારથી કરી બતાવીશ. આ બીજી તમને ખાતરી અને ગેરંટી આપું છું. અને ત્રીજી વાત, સરકારે બજેટમાં જાહેરાત કરી, એ વાતને 1.5-2 વર્ષ થયા કે જલોત્રા મુકામે GIDC નું યુનિટ બનાવીશું. હજી એની એક ઈંટ મૂકી નથી. હું તમને ગેરંટી આપી છું કે દુનિયા થાય, રોડ પર કરવું પડે, લડવું પડે, પાલનપુરનું એરોમાં સર્કલ બંધ કરવું પડે, પણ વડગામમાં GIDC નું યુનિટ બનાવીને બતાવીશ. એ વાતની પણ તમને ખાતરી આપું છું. સાથીઓ, આસામની જેલમાંથી છૂટીને આવ્યા પછી મેં એક વાત કીધી હતી. ફક્ત એ વાત કહીને મારી વાત તો પૂરી કરીશ. આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું. નવો ધારાસભ્ય તરીકે હતો, ચૂંટણીના રાજકારણમાં નવો હતો, એટલે એવું થાય કે બસુમાં જાઉં, 42 લોકોને ઘરના પ્લોટ અપાયા હોય એવું બને, પણ હબીબ કાકાને કે રસુલ કાકાને ઘેર ચા પીવાનું ચૂકી જવું. આટલી ભૂલ થઈ છે. આટલું જાહેરમાં કબૂલું છે. આ ભૂલ આ વખતે ના થાય એની પણ તમને ગેરંટી આપું છું. કબીરે કીધું છે, બડા હુઆ તો ક્યાં હુઆ, જૈસે પેડ ખજૂર, પંછી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર. પગ જમીન ઉપર જ છે, જમીન ઉપર રહેશે
સદાય તમારી વચ્ચે આવીશ. અને છેલ્લું એટલું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના લોકો એ હંમેશાથી 5 વર્ષ વિકાસની વાત કરવાની અને જેવી ચૂંટણી નજીક આવે હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ આની વાત કરશે. આપણે વડગામના લોકો છીએ. આપણે વર્ષો સુધી અંબાજી દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને આપણે જોયા છે ને, ક્યારેય એમના હાથમાં તલવાર અને ત્રિશૂળ નહીં હોય. આપણે ગુજરાતના લોકો છીએ. આપણે દ્વારકા ધજા ચડાવતા લોકોને જોયા છે, ક્યારેય એમના હાથમાં તલવાર અને ત્રિશૂળ નહીં હોય. ડાકોર પગપાળા જનારા લોકોના હાથમાં પણ ક્યારેય તલવાર અને ત્રિશૂળ નહીં હોય. અને જે મુસ્લિમ બિરાદરો અજમેર શરીફ ચાદર ચડાવવા જાય છે એમના હાથમાં પણ ક્યારેય તલવાર અને ત્રિશૂળ નહીં હોય. સમજી લેજો, તમારા હાથમાં તલવાર અને ત્રિશૂળ કોણ પકડાવે છે? એ લોકો પકડાવે છે જેમના જમાઈ અને સાઢુભાઈ એ મોટા મોટા લાખો કરોડોના ટેન્ડરો લે છે. એ લોકો પકડાવે છે જેમના દીકરા દીકરીઓ લંડનમાં અને અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં સેટ થયા છે. આટલી વાત હૃદયમાં ઉતારજો. અને આપણે એક વસ્તુ સમજવી પડશે. જિગ્નેશભાઈ ભલે દલિત સમાજમાં જન્મ્યા પણ સર્વ સમાજ માટે ઉભો રહીશ. અને એટલા માટે કહું છું, ઠાકરસિંહ રબારી પર જે કેસ પાછો થયો, કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે તો કોંગ્રેસ પાર્ટી સાથે પણ લડીને એ ઠાકરસિંહ રબારી પરનો કેસ પાછો. કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે તો ઉનાકાંડ ઉપરનો પણ કેસ, એ વખતે થયેલા આંદોલનકારીઓ પરના કેસો પાછા લેવડાવીશ. કોંગ્રેસ પાર્ટીનો કેસ, કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે તો છાપીમાં જે CNRCના કેસ થયા એ કેસ પણ આપણે પાછા લેવડાવીશું. પ્રધાનજી ઠાકોર ઉપરના પણ કેસ પાછા લેવડાવીશું. અને ડંકાની ચોટ ઉપર કહીએ છીએ વિપુલ ચૌધરી સામેના પણ કેસ પાછા લેવડાવીશું. આજ આપણી વિચારધારા છે. કોંગ્રેસનો પંજો SC, ST, OBC, માઇનોરિટી અને જનરલ સર્વને સાથે લઈને ચાલે છે. આ પંજાના નિશાન ઉપર 5 તારીખે ભૂકા કાઢી નાખો એવી રીતે ચાપ દબાવજો. મને પાક્કી ખાતરી છે કે આ વખતે તમારું મતદાન ખૂબ ઉજળું થશે. 65-68% વધારે ગુજરાતમાં વોટિંગ થતું નથી. બાકીના જે 30-35% લોકો ઘરે રહે છે એમને નાગરિક તરીકે આપણે કહીએ કે આ વખતે જરા દબાઈને વોટ કરો, જેથી તમારો તેલનો ડબ્બો અને ગેસનો બાટલો જરા સસ્તા થાય, બાળકોની ફી સસ્તી થાય, હોસ્પિટલના બિલ સસ્તા થાય, ભાડા સસ્તા થાય, કરિયાણું સસ્તું થાય. સાથીઓ, આ મારું વરદાન છે. તમને કેટલાક માણસો ગુમરાહ કરવાની, ગોળ ગોળ ફેરવવાની કોશિશ કરશે, એમની વાતોમાં આવતા નહીં. હું તમને વચન આપું છું, છેલ્લામાં છેલ્લા માણસનો હાથ પકડીશ. 5 વર્ષ જેવો તમારી વચ્ચે રહ્યો છું એવી ઈમાનદારીથી તમારી વચ્ચે કામ કરીશ અને દુનિયા થાય પાણી લાવીને બતાવીશ. આટલું કહીને મારી વાત પૂરી કરું છું. આપ સૌને વંદન કરું છું. આપ સૌનું, વડગામના તમામ જ્ઞાતિ અને ધર્મના આગેવાનોનું, કોંગ્રેસ પાર્ટીના તાલુકા જિલ્લાના ડેલિગેટોનું, સરપંચ મિત્રોનું, કોંગ્રેસ પાર્ટીના તાલુકા જિલ્લાના પૂર્વ ડેલિગેટોનું, પૂર્વ સરપંચોનું, વડગામના એક મતદારનું મારી ઉપર એક આજીવન ઋણ છે. પહેલી વખત મને ધારાસભ્ય કોઈએ બનાવ્યો કે વડગામની જનતાએ બનાવ્યો છે. હું જીવું છેલ્લો શ્વાસ ત્યાં સુધી વડગામ સાથેનો નાતો, વડગામ સાથેનો મારો સંબંધ પકબંધ રહેશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય કોંગ્રેસ, જય ભારત. આપ સૌનો ફરી એકવાર હૃદયપૂર્વક આભાર માનું છું અને આપ સૌની સમક્ષ નતમસ્તક થઉં છું. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ. બધા મારી સાથે જોરથી બોલશે. સાચો માણસ, સાચી વાણી, વડગામમાં ફરી. સાચો માણસ, સાચી વાણી. હવે हरपाल सिंह डाभी महाकाल सेना और हरिभाई मगरवाड़िया को विनती करता हूँ स्टेज पर आए, और मैं कन्हैया कुमार जी को भी विनती करता हूँ उनको आज हम कांग्रेस में प्रवेश दे रहे हैं तो उनको कांग्रेस का पक्का पहना के उनका स्वागत करें. हरपाल सिंह डाभी और हरिभाई मगरवाड़िया. તમને ના ગમે તો શું એ કોંગ્રેસમાં આવે? તાળીઓ પાડો.
Francesco, समर्थन से स्टेनो, तब स्टेटी संभालो, जिग्नेश मेवाણીને જંગી બહુમતીથી જીતાડજો. સાથીઓ, હવે જેની ઉત્સુકતા પૂર્વક આપણે રાહ જોઈને બેઠા છીએ, જેને સાંભળવા તમે સવારથી અહીંયા બેઠા છો, એવા ભાજપના પેલું કહેતા ને કે બોર એક ફેર થાય એટલે બીજો બનાવવો પડે, એટલે એક એન્જિન ફેલ થયું એટલે બીજું લગાવવું પડ્યું, એટલે ડબલ એન્જિનની ડબલિયા લોકોની સરકારને પોતાની વાણીના શબ્દોના બહારથી આપણે એક એક પાંખડીને તાર તાર કરી દેતા કનૈયા કુમારને વિનંતી કરીએ કે આપણી વચ્ચે આવે અને ભાજપના કમળના ભૂક્કા બોલાવીએ. કેમ છો? મજામાં તો સારું છે. सबसे पहले ऑफिशियल पेज लाइव कर रहे हैं, मैं आपसे ऑफिशियल पेज लाइव हिंदी में बोलने की इजाजत चाहता हूँ. इजाजत है? और दूसरी बात कि मैं देरी से आया हूँ, उसका कौन कर रहे हैं इसीलिए आप सभी ऑफिशियल पेज लोगों से, बडगाम की जनता से, करना है. बनासकांठा जिले के आप सभी लोगों से माफ़ी चाहता हूँ कि मैं देरी से आया हूँ, क्योंकि आने के लिए मैं यहाँ बहुत उत्सुक था, लेकिन कई बार मंजिल प्राप्त करने में देरी हो जाती है. तीसरी बात कि मैं अपनी बात रखूं उससे पहले आप सबसे मैं एक गुजारिश करना चाहता हूँ, एक आग्रह करना चाहता हूँ कि आप जहाँ बैठे हैं वहीं खड़े हो जाएं. हाँ अमीर, और हम सबसे पहले कन्हैया ने मोरबी में जो दर्दनाक हादसा हुआ है, यूथ कांग्रेस मृतकों के प्रति अपना शांति और श्रद्धांजलि व्यक्त करेंगे. धन्यवाद. दोस्तों, मेरी आवाज जहां तक पहुंच रही है, बनासकांठा जिले के बडगाम तहसील के, बडगाम विधानसभा के सभी आदरणीय बुजुर्गों का, माताओं बहनों का, नौजवान दोस्तों का, किसान मजदूर भाइयों का, दुकानदार साथियों का, खेती बाड़ी करके, उद्योग धंधा चला करके, मेहनत मजूरी करके, अपना खून पसीना बहा करके अपने परिवार का भरण पोषण करने वाले आप तमाम नागरिकों का क्रांतिकारी इस्तकबाल करता हूं, आपका हार्दिक अभिनंदन करता हूं. दोस्तों, भले मुझे गुजराती नहीं आती है, लेकिन मुझे गुजरात की भावना जरूर समझ में आती है. इसीलिए आप सब लोग पहले से बहुत देर से इंतजार कर रहे हैं. पूरा जो हमारा सम्मानित मंच है, कांग्रेस पार्टी के तमाम नेता, प्रभारी, तमाम जो हमारे फ्रंटल ऑर्गेनाइजेशन हैं, यूथ कांग्रेस, NSY, महिला कांग्रेस, सेवा दल, किसान कांग्रेस, सभी पदाधिकारियों को मैं इकट्ठे प्रणाम करता हूं, आपको धन्यवाद देता हूं, क्योंकि मैं सीधे मंच से ना बात करके अपनी जनता से बात करना चाहता हूं. और मैं आपको एक बात कहना चाहता हूं जो मेरे दिल में 2019 से है. मैं अपना पहला चुनाव अपनी जन्मभूमि पे जाके लड़ा था, बेगूसराय में, लेकिन मैं वो चुनाव नहीं जीत पाया. जिग्नेश अपना पहला चुनाव अपनी जन्मभूमि में नहीं लड़ा, बडगाम में आकर के लड़ा, और आपने जिग्नेश को विधायक बनाया है. इसके लिए मैं आपको कोटि कोटि धन्यवाद देना चाहता हूं. ये बात मैं आपको क्यों कह रहा हूं? इस बात में एक गहरा राज छुपा हुआ है. राज ये है कि जिग्नेश भाई के साथ हमारा संबंध
ऊना आंदोलन से है। लेकिन आज हम दोनों अगर कांग्रेस में हैं तो बडगाम की जनता के चलते हैं। ये बात मैं आप लोगों से कहना चाहता हूं। मैं ये कह रहा था कि बडगाम की ताकत देखिए। पिछली बार जिग्नेश भाई सिलाई मशीन के निशान पर चुनाव लड़ रहे थे। वो सिलाई मशीन लेकर कांग्रेस पार्टी भारत जोड़ो यात्रा कर रही है और बडगाम की जनता का ताकत देखिए कि आपने सिर्फ जिग्नेश को विधायक नहीं बनाया है, उसको कांग्रेसी भी बना दिया है। तो ये बडगाम के लोगों का आशीर्वाद है, ये बडगाम के लोगों की दुआ है कि वो पिछली बार अपक्ष लड़े थे, लेकिन आपने कहा कि हम अपना आशीर्वाद आपको दे रहे हैं, अपनी दुआ दे रहे हैं, और इस आशीर्वाद और दुआ में हम ये कामना करते हैं कि आप इस लड़ाई को जो बडगाम में शुरू किए हैं सिर्फ बडगाम तक सीमित मत रखिए, पूरा गुजरात लेकर जाइए, पूरा देश लेकर के जाइए। और उसी पवित्र उद्देश्य के चलते जिग्नेश भाई आज कांग्रेस का खेस पहन करके आपके बीच में बैठे हुए हैं। इसीलिए मैं आपसे पहला आग्रह ये करना चाहता हूं कि ये चुनाव जिग्नेश भाई का चुनाव नहीं है, ये चुनाव बडगाम की अस्मिता का चुनाव है, बडगाम के इतिहास का चुनाव है, बडगाम के भविष्य का चुनाव है, बडगाम के पहचान का चुनाव है। ये बात मैं आपको इसलिए कह रहा हूं कि जब आसाम की पुलिस जिग्नेश भाई को पकड़ करके ले गई तो वो एक व्यक्ति को पकड़ करके नहीं ले गई थी, बडगाम की जो लाखों जनता है उसके चुने हुए विधायक को पकड़ करके ले गई थी। इस चुनाव में आपको उस सरकार को जवाब देना है कि हमने वोट दिया है, हम अपना वोट दे करके अपना विधायक चुने हैं, आप हमारे चुने हुए विधायक को जबरदस्ती अपराधी की तरह गलत तरीके से दूसरे राज्य में कैसे जेल में बंद कर सकते हैं, इसका जवाब आपको देना है। और ये बात मैं आपको क्यों कहने के लिए आया हूं, भारत जोड़ो यात्रा चल रही है, बहुत दूर हैं हम लोग, लेकिन हम आपके बीच आए हैं। इसकी एकमात्र वजह है कि हम आपसे एक गुजारिश करने के लिए आए हैं, हम आपसे एक अपील करने आए हैं, हम आपसे एक अनुरोध करने के लिए आए हैं कि आपके कंधे पे पिछली बार से ज्यादा बड़ी जिम्मेवारी इस बार आ चुकी है। ये जिम्मेवारी इसलिए आ चुकी है कि जिग्नेश के साथ अब आपकी पहचान और जिग्नेश की पहचान एक हो चुकी है। अगर जिग्नेश जीतेगा तो बडगाम जीतेगा, इस बात को याद रखिएगा। अगर जिग्नेश जीतेगा तो बडगाम से एक संदेशा सिर्फ गुजरात में नहीं पूरे देश में जाएगा कि अगर लड़ने वाले को परेशान करोगे, लोगों के हक और अधिकार के लिए जो लड़ते हैं उन बच्चों को अगर तुम तंग करोगे तो उनके ऊपर हम अपना आशीर्वाद देंगे। ये संकल्प आपको लेने की जरूरत है। ये चुनाव कोई साधारण चुनाव नहीं है। अगर ये साधारण चुनाव होता, इस चुनाव की अगर कोई ऐतिहासिक जिम्मेवारी नहीं होती, तो मैं आपको बात याद दिला देना चाहता हूं। दोस्त तो जिग्नेश हमारे तब भी थे ना, जब पहली बार चुनाव लड़ रहे थे। मैं आया था आपके बीच चुनाव प्रचार करने, मुझे भरोसा था बडगाम के लोगों के ऊपर कि बडगाम कभी भी नफरत की राजनीति को जीतने नहीं देगी, और आपने जिग्नेश भाई को अपना आशीर्वाद दिया था। आज मैं जो आपके बीच आया हूं तो ये कहने के लिए आया हूं कि सिर्फ गुजरात नहीं, पूरा देश आपकी तरफ देख रहा है। अगर आप जिग्नेश को जिताएंगे तो उन सारे माँ बाप को ये उम्मीद बंधेगी कि अगर हमारा बच्चा गरीब के लिए, शोषित के लिए, दलित के लिए, अल्पसंख्यक के लिए, न्याय और अधिकार के लिए लड़ रहा है, तो उसके हाथ पर, उसके सर पर भी हाथ रखने वाली जनता इस देश में है। इस बात का भरोसा उनको मिलेगा। मैं एक बात आपको कहना चाहता हूं
प्रधानमंत्री जी जब कहते हैं कि मैं गरीब का बच्चा हूं, तो मुझे सुन करके बहुत अच्छा लगता था। जब मुझे यह बात समझ में आई कि प्रधानमंत्री का फोटो आगे लगा करके उनका गृह मंत्री, प्रधानमंत्री कहते हैं परिवारवाद की बात, प्रधानमंत्री जी परिवारवाद का विरोध करते हैं और उनका ही गृह मंत्री अपने धीकरा को बीसीसीआई का सेक्रेटरी बनाता है। प्रधानमंत्री जी परिवारवाद का विरोध करते हैं और उनकी ही पार्टी में 10 से ज्यादा लोगों को, नेताओं के बाल बच्चों को टिकट दिया जाता है। अभी मैं रास्ते में आ रहा था तो खाली जीप पे एक भाजपा का प्रत्याशी हाथ हिला रहा था। हमने पूछा ये कौन है, तो मेरे साथ के एक साथी ने कहा मोदी जी का नया परिवारवाद है। मैं आपसे ये कहना चाहता हूं कि कांग्रेस पार्टी के ऊपर माननीय प्रधानमंत्री जी परिवारवाद का आरोप लगाते हैं, लेकिन तो आज भी भारतीय राष्ट्रीय कांग्रेस में है जो इस देश की आजादी के लिए लड़ी थी, इस देश में संविधान को कायम की थी। और आपके ऊपर ये जिम्मेवारी है कि उस संविधान के अधिकार को आपको बचाना पड़ेगा। आपको एक संदेशा देना पड़ेगा इस देश की सत्ता को, इस देश को कि आज भी इस देश में इंसानियत जिंदा है, आज भी इस देश में इंसान जिंदा है। आपको ये बताना पड़ेगा कि नोट की खनक के सामने वोट जो है बडगाम का बिकाऊ नहीं है। ये बात आपको साबित करना पड़ेगा।